હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજમાં તમારે એડમિશન લેવા માટે તમારે કેટલો એક્સપેક્ટેડ કટ ઓફ હશે. હવે તમારું રિઝલ્ટ આવવામાં થોડા દિવસો જ બાકી છે. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સર અમને કોલેજમાં એડમિશન મળશે કે નહીં. જો આ વિડીયોમાં તમે એન્ડ સુધી જોશો તો તમને ખબર પડી જશે કે તમારું કોલેજમાં એડમિશન થશે કે નહીં. આ માર્ક તમારા એક્સપેક્ટેડ માર્ક છે. આમાં તમારે પ્લસ ઓર માઇનસ ઉપર નીચે માર્ક 5 થી 10 માર્કનો વધારો કે ઘટાડો થઈ શકે છે. તો આ વિડીયોને એન્ડ સુધી જોજો. ચાલો વિડીયો શરૂ કરીએ. તો કટ ઓફની વાત કરીએ તો કટ ઓફ ઉપર મેઇનલી આ બે બાબત ઉપર અસર કરે છે. રીનેટનું પેપર લેવલ અને કેટેગરી વાઇઝ સીટોની સંખ્યા કેટલી છે. આ વર્ષે મેડિકલ કોલેજમાં એડમિશનમાં સીટોની સંખ્યા પણ વધારો થયો છે અને પેપર લેવલ ડિફિકલ્ટી હતું. ડિફિકલ્ટના કારણે તમારું કટ ઓફ લો જશે, એટલે કે ઓછા માર્કે પણ તમને એડમિશન મળી રહેશે આ વર્ષે. અને કેટેગરી વાઇઝ સીટોની સંખ્યામાં પણ વધારો થયો છે. અંદાજિત 300 જેટલી ગુજરાતમાં MBBSની સીટોની સંખ્યામાં વધારો થયો છે. જેથી તમને જે બી વિદ્યાર્થીઓને 5-10 માર્કે એડમિશન અટકી રહેતું હતું તેમનું આ વર્ષે એડમિશન થઈ જશે. જો કટ ઓફની વાત કરીએ તો એક્સપેક્ટેડ કટ ઓફ તમારું 2026નું આ મુજબ છે. જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીમાં 545 પ્લસ માર્ક હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ તો મળી જ રહેવાની છે. જો તમારી આ માર્કમાં થોડા ઉપર નીચે હશે તો તમને ટોપની ગવર્મેન્ટ મેડિકલ તો નહીં, પરંતુ તમને સારી એવી ગવર્મેન્ટ મેડિકલ જેમ કે ભાવનગર, જામનગર કે રાજકોટ જેવી મેડિકલ કોલેજ મળી રહેશે. જો તમારે 545 પ્લસ માર્ક હશે તો તમને બીજે મેડિકલ કોલેજ, બરોડા મેડિકલ કોલેજ યા સુરત જેવી મેડિકલ કોલેજ આરામથી મળી રહેશે. જો OBCની વાત કરીએ તો OBC માટે તમારે 530 પ્લસ માર્ક હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. EWS કેટેગરીની વાત કરીએ, ઘણા સ્ટુડન્ટ કહેતા હતા કે EWS કેટેગરીનો પણ એક્સપેક્ટેડ કટ ઓફની વાત કરો તો EWS માટે તમારે 525 પ્લસ માર્ક રહેશે. EWS કેટેગરી અને OBC કેટેગરીની મોસ્ટ ઓફ રેર કેસમાં જ સેમ કટ ઓફ જોવા મળે છે. ક્યારેક જ તેમનું ઉપર નીચે કટ ઓફ હોય છે, પરંતુ 90% OBC અને EWSનો કટ ઓફ સેમ જ જોવા મળે છે. SC કેટેગરી માટે તમારે 490 પ્લસ હશે તો તમને શ્યોર ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને 465 પ્લસ માર્ક હશે તો તેમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી રહેશે. આ તમારો સેફ સ્કોર તો પણ તમે ગણી શકો છો કે એક્સપેક્ટેડ કટ ઓફ બંને સેમ જ કહી શકો. જો તમારે આટલા સ્કોર છે, આ મુજબનો સ્કોર છે, તમે જે બી કેટેગરીમાં આવતા હોય જનરલ, SC, ST, OBC, EWS, જો તમે આ મુજબનો સ્કોર ધરાવો છો તમારી કેટેગરી મુજબ તો તમને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ મળી જ રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો કેટેગરી વાઇઝ કટ ઓફમાં સૌથી વધારે કટ ઓફ દર વર્ષની જેમ જનરલ કેટેગરીનું રહેવાનું છે. ત્યારબાદ OBCનું, પછી EWSનું અને ત્યારબાદ SCનું અને સૌથી ઓછા કટ ઓફ ST કેટેગરીનું રહેવાનું છે. જો કાઉન્સેલિંગ ટિપ્સની વાત કરીએ તો હવે તમારે 20 જુલાઈની આજુબાજુ તમારું રિઝલ્ટ આવી જવાનું છે. તો જો તમે તેના માટે ડોક્યુમેન્ટ તૈયાર રાખો. કાઉન્સેલિંગને પાર્ટિસિપેટ કરવા માટે ડોક્યુમેન્ટને લગતો વિડીયો મેં અમારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, તે જરૂરથી જોજો. જો તમને તેના વિશે હજી નવો વિડીયો જોઈતો હોય તો કમેન્ટમાં જણાવજો, અમે જરૂરથી નવો વિડીયો બનાવીશું તમારા માટે. તો તમે કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો વિડીયો જોવા બદલ આભાર. થેન્ક યુ.